અને હવે જાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો મિજાજ। સાબરકાંઠાની તલોદ નગરપાલિકા માટે ચૂંટણીનો જંગ જામ્યો છે। તલોદ પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી અધૂરી માંગોને લઈને રાજકીય પક્ષો સામે સ્થાનિકો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। વિકાસના નામે મત અને વાયદાઓ આપતા શાસકો કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા છે, પરંતુ હાલમાં આ વાયદાઓ જમીની ધોરણે કેટલા વાસ્તવિક બન્યા છે તે જાણવા સંદેશ ન્યૂઝે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી, જેમાં ગૌચર જમીન, તળાવ, બિસ્માર રસ્તા અને ચોમાસામાં પાણીના યોગ્ય નિકાલ જેવી અનેક વણ ઉકેલી માંગોને લઈને મતદારોનું આકરું વલણ જોવા મળ્યું। આજુબાજુના ગામડામાંથી વેપારીઓ જે માલ લઈને આવતા, ખેડૂતો કોઈ આવતા નથી, બરાબર। બીજું વેપારીઓ પણ અત્યારે છે ને અહીં કને ધંધા રોજગાર પડી બાગર લોકો બહાર જવા માંડ્યા છે। પાલિકામાં નગરપાલિકામાં એક વહીવટ પહેલાં જે ભાજપની સરકાર બેસેલી હતી એ પણ કંઈ કામ નહીં કરી શકી, ધારાસભ્ય કશું કામ કરતા નથી। બીજું સંસદ સભ્યો અહીંથી ચૂંટાયેલા છે, બીજેપીમાં બધા ખોબે વોટ આપેલા છે, છતાં પણ કોઈનું કામ, વિકાસનું કામ કોઈ કર્યું નથી। રોડ રસ્તા બધા તૂટી ગયેલા છે। કેટલાય માણસોના હાથ પગ ભાગી ગયા। બસ ડેપોનો પ્રશ્ન આજે વર્ષોથી એનો એ જ છે, ચૂંટણી આવે એટલે મંત્રી સાહેબો બધા આવીને ઉદ્ઘાટન કરી દેશે ને 15 દિવસમાં ડેપો ચાલુ થઈ જશે, આશ્વાસનો આપે છે। આજે 15 વર્ષથી આજે ત્યાં કોઈ ઠેકાણા નથી, કોઈ બસનો ટાઈમ નથી આવતો। આ અંગે કોઈ જ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનો આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી, ફક્ત ભ્રષ્ટાચારમાં ગળા ડૂબશે। અને આજે તલોદનો વિકાસ તો હું જનતા ત્રાહિમામ પોકારી, વેપારી વર્ગ ગણો, ગરીબ વર્ગ ગણો, મધ્યમ વર્ગ, તમામને એટલું બધું તકલીફો છે કે એની કંઈ વાત જ થાય એવી નથી। તલોદ નગરપાલિકા 30 વર્ષ ઉપર પૂર્ણ થયા છે, ત્યારે નગરપાલિકામાં પોયડા ગામ પણ જોડાયેલું છે। પોયડા ગામના 31 વર્ષ પછી પણ હાલમાં દયનીય હાલત છે, જે ગામડામાં જે હોય પણ નગરપાલિકા સાથે જ્યારે જોડાય ત્યારે રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સવલતો સાથે આપણી સાથે જોડાયેલા છે। શું કહેશો, નગરપાલિકા હસ્તક આ ગામ છે, કેવી સમસ્યા અને કેવા મુદ્દાઓ? અમારું વોર્ડ નંબર 2 લાગે। છેલ્લા 31 વર્ષથી અમે નગરપાલિકાના રહેવાસી જ છીએ, પણ અમને જે તલોદ શહેરમાં જેટલા નાગરિકોની સુવિધા છે એ સુવિધા અમારા સુધી પહોંચી જ નથી, એટલો લાભ લઈ નહીં શકતા। તમે આવ્યા ને મેઇન રસ્તા પર, ત્યાં જતા હવે થોડો ટાઈમ થાય તો જોતા જજો, એક બી સ્ટ્રીટ લાઇટ નહીં ચાલુ હોય। અમારે વેરા ભરવાના, તો લાભ તો માગે ને, તો અમારા ગામમાં કોઈ સાંભળતું જ નથી, ત્યાં ઓફિસમાં કોઈ મુદ્દા રજૂ નથી કરી શકતું। અનેક સ્થાનિક વ્યક્તિ સાથે ચર્ચા કરીશું। શું કહેશો, કેવી સમસ્યા નડી રહી છે? અરે સાહેબ, સમસ્યા તો બહુ છે, મારતો તકલીફો કેટલી બધી છે। પોણો આવવાના એમાં કંટાળી જવાય છે। માળ આગળ બાદ તો વળી છેલ્લે કરશે ને તે પહોંચની અનુકો છે, ભાઈ વાળો આવતો જ નહીં નીકળતો, બોલો। પછી કંટાળ, પછી કોઈ કોમ હોય ને તો લાવો પૈસા વેળું, લાવો પૈસા ઓમ, શું કરવાનું? અમે તો બહુ કંટાળી આ લોકોથી। સભ્યન તો હજી પાલિકામાં કહી એટલે પછી કંઈ થઈ જાય, તો પછી કોઈ મોકલતું જ નહીં, ભાઈ શું કરીએ કયો? ગટર અને પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા અને પાણી વ્યવસ્થા બહુ ખરાબ છે। ગટર તો સહેજે ચાલે એવું જ નહીં। અનેક મહિલા આપણી સાથે જોડાયા છે। બેન, શું કહેશો, કેવી સમસ્યા છે ગામમાં, કેવા મુદ્દાઓ માગણી છે? સાહેબ, જગ્યાએ જ નહીં સાધન વાળવાની, તો દબાણ કટાવો બધું, એવું કરો બસ, આપણે બીજું કોઈ નહીં। અને લાઇટનું, ગામની લાઇટ નહીં, બોરોન લાઇટમાં તો અંધારું થઈ જાય। 8 કલાકના ઓકે, અન્ય બાબતમાં વાત કરીએ તો બાકીની હવે નગરપાલિકા મુદ્દે ઇલેક્શન આવી રહ્યું છે, એ બાબતમાં શું માગણી છે? અમારે તો પ્રથમ સર્વ ગ્રામજનોની માગણી છે કે અમે વેરો ભરીએ છીએ, પાલિકામાં આવીએ છીએ, તો અમારા સામેનો વિસ્તારની વાત કરું તો તલોદ ચોકડી પેલી બાજુ વક્તાપુર, કેસરપુરા જે રોડ લાગે ને ત્યાં સ્ટ્રીટ લાઇટ છે છેક સુધી, તો મારે પણ મારું ધનપુરા સુધી એ વિસ્તાર લાગે તો ત્યાં પણ સ્ટ્રીટ લાઇટ હોવી જ જોઈએ। ગામમાં એક હોલ હોવો જોઈએ, લાઇબ્રેરી હોવી જોઈએ, બગીચા હોવો જોઈએ, પણ કશી સુવિધા જ નથી અમારા વોર્ડમાં। મારા ગામમાં એક તો પહેલાં તો ગટર લાઈન, રસ્તા, પછી સફાઈ વેરો થતો નથી। બીજું કે અમારા ગામમાં કોમ્યુનિટી હોલ જોવે છે, એ અમારે એની જરૂર છે। અમારા ગામમાં જાનના ઉતારા લેવા હોય, કંઈ પ્રસંગ કરવો હોય તો અમારે કોમ્યુનિટી હોલની જરૂર છે। કહી શકાય કે આટલા 30 વર્ષ થયા નગરપાલિકા હસ્તે
પણ સૌથી મુખ્ય જે સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, રોડ રસ્તા સાફ સફાઈ હોવી જોઈએ, ગટર વ્યવસ્થા હોવી જોઈએ, જે મુખ્ય મુદ્દાઓ છે. પણ એ બાબતમાં હજી સુધી નેતાઓ વાયદાઓ જ આપ્યા છે અને નગરપાલિકા હસ્તકમાં કોઈ કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે.